જો તમારી પાસે પણ આવી શેમ્પૂની ખાલી બોટલ, કંડિશનરની બોટલ કે ફેસ વોશની બોટલ પડી હોય તો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. આજના વિડીયોમાં આપણે જોઈશું ફેસ વોશની બોટલ અથવા તો શેમ્પૂની ખાલી બોટલના ઘણા બધા ઉપયોગ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌપ્રથમ જોઈએ આ ફેસ વોશની ખાલી બોટલના આઈડિયા. તો અહીં મેં આ રીતે એક ફેસ વોશની બોટલ લીધેલી છે. તેના પર જે રેપર આવતું હોય તેને આપણે આ રીતે દૂર કરી દઈએ. તો અહીં મેં આ બોટલમાંથી રેપર કાઢી નાખ્યું છે. ત્યાર પછી માર્કરથી આ રીતે આપણે માર્ક લગાવીએ. જો આ રીતે માર્કરથી માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી તેને કટ કરી લઈએ. કટ કરવા માટે તમે કાતરનો અથવા તો ગરમ ચાકુનો ઉપયોગ કરી શકો છો. અહીં આ રીતે કાતરથી પણ સહેલાઈથી કટ થઈ જશે. જુઓ આ રીતે કટ કર્યા પછી તેને સારી રીતે વોશ કરી લઈએ, ધોઈ લઈએ અને ત્યાર પછી તેને આ રીતે કોરા કાપડથી લૂછી લઈએ. જુઓ આ રીતનું આપણે રેડી કરવાનું છે. ત્યાર પછી મેં અહીં સાડીની લેસ પટ્ટી લીધેલી છે, તેને આપણે આમાં ચોંટાડી દઈએ. તમે એમને એમ પણ રાખી શકો અથવા તો એક્સ્ટ્રા લુક કરવા માંગતા હોય તો આ રીતે લેસ પટ્ટી પણ લગાડી શકો છો. રેડી છે સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ. ચાલો જોઈએ તેનો ઉપયોગ. તો આમાં તમે ટ્રાવેલિંગમાં જતી વખતે ઇયરફોન, હેન્ડ્સ ફ્રી દરેક વસ્તુ આમાં સાચવીને રાખી શકો છો, લઈ જઈ શકો છો, પર્સમાં રાખી શકો છો. એ સિવાય પણ તમે સેફ્ટી પિન, હેર પિન, કાળી પિન જે આવતી હોય તે બધી પણ આમાં સાચવીને રાખી શકો છો, ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો, મલ્ટીપર્પઝ આનો ઉપયોગ કરી શકો છો. તો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં આ રીતે એક શેમ્પૂની બોટલ લીધેલી છે. તેમાં આપણે માર્કરથી આ રીતે માર્ક કરી લઈએ. તમે કોઈ પણ રીતની ડિઝાઇન દોરી શકો છો અથવા તો આ રીતે ડિઝાઇન કરી શકો છો. ત્યાર પછી બોટલનું ઢાંકણ કાઢી લઈએ અને તેને ગરમ ચાકુ કરી અને કટ કરી લઈએ. તો અહીં આ બંને પાર્ટ મેં કટ કરી લીધેલા છે. જુઓ આ રીતે આપણે 2 પાર્ટ કટ કરી લેવાના છે. ત્યાર પછી તેના પર જે રેપર આવતું હોય તેને આપણે કાઢી લઈએ. જુઓ કંઈક આ રીતની આપણે બોટલ રેડી કરવાની છે. ત્યાર પછી મેં અહીં રેડ કલરનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે તેમાં રેડ કલર લગાડીએ. ત્યાર પછી તેનું જે ઢાંકણ હતું તેમાં આપણે આ રીતે ગ્લુગન લગાવીએ. જુઓ અહીં આ રીતે ગ્લુગન લગાવી અને આ બોટલને તેના પર ચોંટાડી દઈએ. આ રીતે તે બોટલને એમાં અટેચ કરી લેવાની છે. હવે તેને તમારી રીતે તમે ડેકોરેટ કરી શકો છો. આ રીતનું કોઈ પેચ હોય તો પેચ પણ લગાડી શકો છો. સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. આને તમે મલ્ટીપર્પઝ યુઝ કરી શકો છો અથવા તો આ રીતે સ્ટેશનરીનો સામાન રાખી શકો છો, ડ્રેસિંગ ટેબલ પર રાખી દો તો તમે આમાં કોસ્મેટિક સામાન રાખી શકો છો અથવા તો તમે આમાં કોલગેટ બ્રશ વગેરે રાખી શકો છો. ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરી મેં અહીં આ રીતની શેમ્પૂની બોટલ લીધેલી છે અને તેના બંને બાજુના રેપર દૂર કરી દઈએ. જુઓ હવે ત્યાર પછી માર્કરથી આ રીતે આપણે માર્ક કરી લેવાનું છે. જુઓ અહીં મેં જે રીતે માર્કરથી માર્ક કર્યું તે રીતે માર્ક કરી અને આપણે તેને કટ કરી લઈશું. તમે ગરમ ચાકુ અથવા તો કાતરથી પણ કટ કરી શકો છો. જુઓ ત્યાર પછી ફરી આ રીતે આપણે માર્કરથી માર્ક કર્યું છે તેટલું આપણે કટ કરી લેવાનું છે. જુઓ કંઈક આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે. હવે તમે એને એમને એમ પણ રાખી શકો છો અથવા તો જો આ રીતની લેસ પટ્ટી હોય તો તે પણ લગાડી શકો અથવા તો કલર પણ કરી શકો છો. મેં અહીં લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે. આ રીતે લેસ પટ્ટી મેં ચોંટાડી લીધેલી છે. જુઓ કંઈક આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે. થોડું એક્સ્ટ્રા લુક આપવા માંગતા હોય તો આ રીતે તેમાં પેચ પણ લગાડી શકાય. ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે. હવે તેનો ઉપયોગ જોઈએ. તો આ ઓર્ગેનાઇઝ વડે આ રીતે તમે મોબાઈલ ફોન ચાર્જમાં રાખી શકો છો. જુઓ હવે મોબાઈલ સાચવવાની ઝંઝટ ખતમ. આ રીતે તમે ચાર્જર પિન લગાવી અને ફોન ચાર્જ કરી શકો છો. ખૂબ જ સરસ અને સિમ્પલ આઈડિયા છે. અથવા જો બાથરૂમમાં લગાવવા માંગતા હોય તો આ રીતે કોલગેટ બ્રશ વગેરે પણ રાખી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરી મેં અહીં એક શેમ્પૂની બોટલ લીધેલી છે. રેપર દૂર કરી દઈએ. જુઓ કંઈક આ રીતની આપણે પ્લેન બોટલ રેડી કરવાની છે. ત્યાર પછી આ રીતે માર્કરથી માર્ક લગાવીએ. જુઓ
રેડી છે સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ. બાળકોના સ્ટડી ટેબલ પર આ રાખી દો, તેમને ખૂબ જ પસંદ આવશે. આમાં પેન, પેન્સિલ દરેક વસ્તુ રાખી શકે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરી મેં અહીં શેમ્પૂની બોટલ લીધેલી છે, તેમાં આપણે માર્કરથી આ રીતે માર્ક કરી લઈશું. આ રીતે માર્ક કર્યા પછી આપણે તેને કટ કરી લઈએ. જુઓ, હવે આને તમે એમને પણ રાખી શકો અથવા તો એક્સ્ટ્રા કોઈ ડિઝાઇન પણ કરી શકો. અહીં મેં ડાર્ક બ્લુ કલરનો ઉપયોગ કર્યો છે, તેનાથી આ રીતના ફ્લાવર બનાવ્યા છે. તમે ઈચ્છો તો એમને એમ પણ રાખી શકો છો. ત્યાર પછી બોટલના બીજા પાર્ટનો ઉપયોગ જોઈએ. તેનું ઢાંકણ આપણે કાઢી લેવાનું છે અને આમાં તમારી રીતે તમે ડિઝાઇન કરી શકો છો. અહીં મેં કોફી કલરનો ઉપયોગ કર્યો છે. આ રીતે કોફી કલર લગાવી દઈએ અથવા તો તમારી રીતે કલર લગાવી શકો છો. તો આ રીતનું એક સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે. જુઓ, આ રીતે એક્સ્ટ્રા ડિઝાઇન કરી લઈએ. તો સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ બનીને રેડી છે. આને તમે દીવાલ પર રાખી દો અથવા તો તમે જ્યાં વાસણ સાફ કરતા હોય ત્યાં રાખી દો. અને આ રીતે સ્ક્રબરને તમે આમાં રાખી શકો છો. આ ઢાંકણ કાઢી નાખ્યું છે એટલે શું થશે કે બધું જ પાણી તેમાંથી નીતરી જશે અને સ્ક્રબર સારી રીતે ડ્રાય થઈ જશે. ખૂબ જ સિમ્પલ અને સરળ આઈડિયા છે, પણ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો બોટલનો જે આ પાર્ટ વધ્યો હતો તેનો આપણે ઉપયોગ જોઈએ. તો તેમાં આ રીતે આપણે માર્કરથી માર્ક કર્યું છે તેટલું આપણે હોલ લગાવી લઈશું. હવે તમે આમાં કલર કરી શકો અથવા તો લેસ પટ્ટી લગાડી શકો. મારી પાસે આ રીતની લેસ પટ્ટી હતી, મેં તેનો ઉપયોગ કર્યો છે. તેને આ રીતે આપણે લગાડી દઈએ. જુઓ, સરસ મજાનું એક મોબાઈલ સ્ટેન્ડ રેડી થઈ ગયું છે. આ રીતે તમે દિવાલમાં રાખી દો અને તેમાં મોબાઈલ ચાર્જ કરવા માટે રાખી શકો છો. ત્યાર પછી ફરીથી મેં આ રીતની એક બોટલ લીધેલી છે, તેનું રેપર કાઢી નાખ્યું અને ત્યાર પછી આ રીતે તમે માર્કરથી કોઈ પણ રીતની ડિઝાઇન કરી શકો છો અને તેને ગરમ ચાકુ કરી અથવા તો કાતરથી તેને કટ કરી લઈએ. જુઓ, આ રીતે મેં 2 પાર્ટમાં કટ કરી લીધેલી છે. જુઓ, હવે બીજા પાર્ટનો ઉપયોગ પછી જોઈશું. પહેલાં આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈ લઈએ. તો ત્યાર પછી મેં એક પુઠ્ઠું જે કાર્ડબોર્ડ હતું તેમાંથી આ રીતનું એક શેપ રેડી કર્યો છે, દોરી અને તેને કટ કરી લીધો હતો. હવે તે પુઠ્ઠું આ રીતે આના પર રાખી અને આપણે તે શેપને દોરી લઈએ. આખી જ બોટલમાં આપણે આ શેપ દોરવાનો છે. તમે તમારી પસંદ મુજબ પણ ડિઝાઇન કરી શકો છો. અહીં રેડી છે સિમ્પલ એવું ઓર્ગેનાઇઝ. આને તમે મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો. આમાં તમે સ્ટેશનરીનો સામાન રાખી શકો, આ રીતે નાના મોટા વાસણ રાખી શકો અથવા તો તમે આમાં કોસ્મેટિક જે પણ વસ્તુ હોય, આઈલાઇનર, લિપ લાઇનર એવું પણ રાખી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો બોટલનો જે બીજો પાર્ટ હતો તેનો ઉપયોગ કરીએ. ફેસ વોશનું જે ઢાંકણ હતું તેનો ઉપયોગ કરીએ. તેના પર ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ બોટલનો આ પાર્ટ આ રીતે આપણે ચોંટાડી દઈએ. ત્યાર પછી મારી પાસે આ રીતની લેસ પટ્ટી હતી, તેનો મેં ઉપયોગ કર્યો છે. તમે તેમાં કલર પણ કરી શકો છો. જુઓ, મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.